નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સીધી જ વાત શરૂ કરીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એ અત્યારે જે ક્રાંતિ સર્જી છે એ શરૂઆતમાં કોઈ જાદુથી કમ નહોતી લાગતી, પણ ખરેખર જોઈએ તો આ એઆઈ એક ડિજિટલ જીની જેવું છે. બસ એક સાચા આદેશની રાહ જોતું બેઠું છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ જાદુઈ ટેકનોલોજી પાસેથી ધાર્યા કરતાં પણ વધુ શક્તિશાળી પરિણામો કેવી રીતે મેળવી શકાય. આ કોઈ રોકેટ સાયન્સ બિલકુલ નથી. આ તો બસ સાચા શબ્દો પકડવાની રમત છે. તો ચાલો આ કળાને ડીકોડ કરીએ. હવે આ એઆઈની કામ કરવાની રીત સમજવી બહુ મજેદાર છે. નાનપણમાં પેલી જીનીની વાર્તાઓ તો સાંભળી જ હશે. જીની પાસે અખૂટ શક્તિઓ હોય, પણ શરત એક જ: જે સ્પષ્ટ કહેવામાં આવે એ જ એ કરે. આપણું આ ડિજિટલ જીની પણ બરાબર એવું જ કામ કરે છે. મશીન પોતાની જાતે કશું જ વિચારતું નથી. એ માત્ર આપવામાં આવેલા કમાન્ડ્સને અક્ષરશઃ ફોલો કરે છે. અને અહીં જ સૌથી મોટો ગોટાળો થાય છે. લોકો એઆઈનો ઉપયોગ તો ધૂમ કરે છે, પણ રિઝલ્ટ જોઈતું નથી મળતું. કારણ કે આદેશમાં ક્લેરિટી જ નથી હોતી. જો કમાન્ડ જ અધૂરું હશે તો પરિણામ પણ નિરાશાજનક જ મળવાનું છે. તો આ આખી પ્રક્રિયાના મૂળમાં શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આ ચોક્કસ અને અત્યંત મહત્વની સૂચનાને પ્રોમ્પ્ટ એટલે કે પ્રોમ્પ્ટ કહેવાય છે. પ્રોમ્પ્ટ કોઈ સામાન્ય વાક્ય નથી, પણ એક એવી ક્રમબદ્ધ ભાષા છે જે મશીનને એક્ઝેક્ટલી સમજાવે છે કે તેણે શું કરવાનું છે. સાદી ભાષામાં કહીએ તો એક બહુ જ હોશિયાર ચિત્રકાર પાસે કલર અને પિંચી એ બધું જ છે, પણ જ્યાં સુધી તેને એમ ન કહેવાય કે ભાઈ તારે દોરવાનું શું છે, ત્યાં સુધી એ માસ્ટરપીસ નહીં બનાવી શકે. પ્રોમ્પ્ટ એ બીજું કંઈ નહીં પણ આ ડિજિટલ કલાકારને આપવામાં આવતું એકદમ સ્પષ્ટ માર્ગદર્શન છે. ચાલો આને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ડાબી બાજુએ એક સાદો કમાન્ડ છે: એક વાર્તા લખો. હવે આનું પરિણામ એકદમ સામાન્ય, બોરિંગ અને ગમે તે દિશામાં જતું હોઈ શકે છે. પણ હવે જમણી બાજુની વિગતવાર વિનંતી જુઓ. સુરતના એક સફળ બિઝનેસમેન વિશે વાર્તા લખો. બસ આ નાનકડો ફેરફાર અને રિઝલ્ટમાં આસમાન જમીનનો તફાવત. સુરત શબ્દ પડતા જ એઆઈ આપમેળે જ તેમાં ડાયમંડ માર્કેટ, ટેક્સટાઇલ અને ત્યાંના વેપારીઓની કોઠાસૂઝ જેવા જબરદસ્ત એલિમેન્ટ્સ ઉમેરી દેશે. એક સામાન્ય વિનંતીથી સાધારણ રિઝલ્ટ મળે, પણ વિગતવાર વિનંતી લિટરલી જાદુ સર્જી દે છે. આ જ છે પાવરફુલ પ્રોમ્પ્ટની અસલી તાકાત. તો હવે સવાલ એ થાય કે આ નિશાન પર બરાબર તીર કેવી રીતે મારવું? કોઈ પણ એઆઈ ટૂલ પાસેથી એકદમ બોલાઈ રિઝલ્ટ જોઈતું હોય તો આ 3 સિમ્પલ માપદંડો મગજમાં ફિટ કરી લેવા પડે. પહેલું પેરામીટર: ટાર્ગેટ ઓડિયન્સ. એટલે કે આ કામ કોના માટે છે? નાના બાળકો માટે છે કે કોઈ હાઈ લેવલ પ્રોફેશનલ મીટિંગ માટે? બીજું ટોન. લખાણનો અવાજ કેવો હોવો જોઈએ? રમૂજી, ગંભીર કે એકદમ ફેક્ચ્યુઅલ? અને ત્રીજું લંબાઈ. ખરેખર કેટલા શબ્દોની જરૂર છે? 50 શબ્દોનો ક્વિક સમરી જોઈએ છે કે 500 શબ્દોનો આખો આર્ટિકલ? જ્યારે આ 3 માપદંડો એકસાથે આપવામાં આવે ત્યારે એઆઈને કોઈ અંદાજા લગાવવા પડતા નથી અને કામ એકદમ ધાર્યા મુજબનું પરફેક્ટ જ મળે છે. આ ચોક્કસ માપદંડોવાળી નાનકડી ટ્રીક વાપરીને માત્ર એક કેઝ્યુઅલ યુઝરમાંથી એઆઈના સાચા માસ્ટર બની શકાય છે. આના માટે કોઈ વર્ષોની ટ્રેનિંગ નથી જોઈતી. બસ વિચારવાનો એપ્રોચ બદલવાનો છે. સામાન્ય રીતે ભૂલ એ થાય છે કે એઆઈને ગૂગલ સર્ચની જેમ વાપરવામાં આવે છે. ખરેખર તો તેને એક એવા સ્માર્ટ આસિસ્ટન્ટ તરીકે જોવો જોઈએ જેને સ્પષ્ટ ગાઈડન્સની જરૂર છે. એકવાર આ પેરામીટર સેટ કરવાની આદત પડી ગઈ પછી એ જોવું ખરેખર અદ્ભુત છે કે કેવી રીતે રોજિંદી સામાન્ય વિનંતીઓ એકદમ પ્રભાવશાળી પરિણામોમાં બદલાઈ જાય છે. આ સ્કિલ રોજના કામની સ્પીડ અને ક્વોલિટી બંને જબરદસ્ત રીતે વધારી દે છે. હવે આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ સોલિડ અને વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. ટેકનોલોજીની આ દુનિયા તો લિટરલી રોકેટની ઝડપે બદલાઈ રહી છે. રોજે રોજ નવા ટૂલ્સ, નવા અપડેટ્સ. તો આ બધી જબરદસ્ત ટેકનોલોજી પર પોતાની મહારત કાયમ રાખવા માટે સતત અપડેટ કેવી રીતે રહેવું? આ આજના સમયનો સૌથી અગત્યનો સવાલ છે. અને એટલે જ આ સિરીઝના આવનારા ચોથા ભાગમાં આ જ પ્રશ્નનો ઉકેલ બહુ જ રસપ્રદ રીતે શોધવાના છીએ. ત્યાં સુધી આ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની નવી કળાની પ્રેક્ટિસ ચોક્કસ ચાલુ રાખવી જોઈએ. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.